બધી આ વસ્તુ બધી શોરૂમમાં જાવ 1800 હવે દાદી ઉપર પ્રેન્ક કરવા બ્લિંકિટ વર્ક્સ અમેઝિંગ. કેવા બહેના કેવા હારા બહેના હારા. अस्सलामुअलैकुम फ्रेंड्स, वेलकम टू माय न्यू व्लॉग. હું અત્યારે જાઉં છું મમ્મી ભેગી જલ્દી શોપિંગ કરવા જવાનું છે, કંઈક વસ્તુ લેવા જવાનું છે અને નાની ઘરે એકલા તો મમ્મી ફોનના ઇન્સ્ટ્રક્શન દે કે હું પાડો કેમ ને. હવે હું તમને આગળ જઈને મળું ફ્રેન્ડ્સ. બાય. जीत है हार के बाद ही जीत है. ઓટો વાગે જો મેં એટલે જ કીધું છે શાલ લઈ લીધી તો ઠંડી લાગશે. ફાઇનલી હું ને મમ્મી આવી ગયા છીએ બજારમાં. હજી 8:30 થયા તોય વળી ખુલ્લું છે. મમ્મી કૂતરાને ડોકીઓ લેવડું. વી આર એટ શોપ રાઈટ નાઉ. મને મમ્મીને પહેલું ગમ્યું છે, હજી જોઈ છે. હજી આપણે આવી તો દુકાનમાં ધીમે ધીમે બોલવું પડે. કેવું મસ્તી, કેવું ક્યુટ ક્યુટ. હું નાની હતી ત્યારે એવા જ પહેરતી હતી મમ્મી. બધી આ વસ્તુ બધી શોરૂમમાં જાવ 1800 ની મળે, આપણે પાસે 1250 હારી આપણું બધું હેવી આવે, અસ્તર વાળી વસ્તુ, કમ્ફર્ટેબલ પેન્ટનું ફિટિંગ થઈ જાય. મસ્તી ના આવે, થાકીને મૂકું વાટું કપડાં ગોતી ઘણા બધા છે હારા હારા પીસ. તો એમ તો વ્હાઈટ વધારે મસ્ત છે, મારો ફેવરેટ. મસ્ત બધી થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને મમ્મીને લીંબુ શરબત પીવું છું તો અમે ના બાપાને પૂછી જો, મારા વાળવાળી થઈ ગયા. કોને પૂછી જો વાલે અસલામુઅલૈકુમ ફ્રેન્ડ્સ. હવે અત્યારે તો કાલે પછી ઘરે આવી ગઈ હતી બધી વસ્તુ લઈને, પછી રસોઈ બાકી હતી તો હું ને મમ્મી એમાં બિઝી થઈ ગયા હતા. અને અત્યારે છઠ્ઠી છે તો મારે બધું કરવા જવાનું છે. તો હજી મેં બધું તેલ ને બધું જે કંઈ સામાન લેવાનું હોય આ ઘરેથી લઈને હવે ઘરે જાઉં છું. હજી તૈયારી થઈ ગઈ છે. અહીંયા મારી બને છે, અહીંયા મારી ખીર, પૂરીનો લોટ પણ બાંધવાનો. આજે નહીં શું બનાવી આપણે? ખીર. ખીર શું બનાવી દેખાડ તો. ખીર કોણ બનાવે? આહિલ. આહિલ બનાવતો તો તાલી માર દે. પૂરી પણ બનાવી ફ્રેન્ડ. શું કરો છો? Finally going to my home. new home. I'm back at my home, in my room. અને હવે બસ એમ થાય કે જલ્દી સૂઈ જાઉં, પણ મારે સૂવું નથી. પાછળ મમ્મીનો અવાજ આવતો હોય છે, સુવાનને ખીજાઈ જાય તું થોડું કાંટામાં, કારણ કે એ જમીને છે ને એને બસ એની ફોનની ગેમ રમવાનું જ યાદ આવે. એટલે મૂકું માટે બધા માટે ગિફ્ટ ને બધું લઈને આવી છું. તો એ મારે હજી મેં તમને આઈ થિંક દેખાડ્યું નથી, પાછળ મેં રાખ્યું છે, પણ હું હવે તમને પેકિંગ કરવા ટાઈમે જ દેખાડી દઈશ. કાલે આઈ થિંક ગોંડલ જવાનું છે તો હું જલ્દી પહેલાં બધું પેકિંગ કરવું હોય તો અત્યારે કરી લઉં.
बाकी सुहान मन થાય છે હવે હું સુઈ Day 2. तो रात सुहान को हॉस्पिटल चेकअप के लिए लेकर जाना है तो मैं और सुहान वहीं पर जा रहे हैं फ्रेंड्स गाड़ी को भूख लग रही है हॉस्पिटल विथ दिस चंगू ને સુહાન હવે જાય છે ઘરે સુહાનનું ચેકઅપ ને બધું થઈ ગયું મેડિસિન લેવાની હતી એ પણ લેવાઈ ગઈ છે ભાઈ જો અને હવે કાલે આજે બહાર જવાનું હતું તો એ પ્લાન આઈ થિંક કેન્સલ થવાનો છે કારણ કે અમારે હજી કંઈક કામ છે બેંકનું ને બધું તો એ પતાવવાનું છે એટલે હવે આગળ શું કરું છું એ જોઈ 3 days later. कार्बन ब्लैक है तो नहीं बीजा ये रहवा दे वी आर एट शॉपिंग फ्रेंड्स तो बीजू जाए तो બધું મને દેશ પણ પાછા જેડ બ્લુમાં આવ્યા સુહાને ઓપ્શનમાં પણ ન ગઈમાં હવે અહીંયા રેડ રેબિટમાં જોઈ છે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે તું હસ નહીં તું મારા વિડીયોમાં આજે આવ્યો છે ગુણી મારા ભાઈ અમદાવાદથી ને મારા ફઈનો છોકરો અને મારા ફઈ આવ્યા છે એ બેઠા મારા નાની અને આજે મજા આવી ગઈ સવારમાં મારા નાની અને મારા ફઈને હું ને સુહાન બે અમારા પાછળની સાઈડથી જઈને અમે એને પ્રેન્ક કરી કે કંઈક બીવડાવી કે એવું કંઈક કરી છે જોઈ હવે સક્સેસફુલ થાય છે કે નહીં તમે આખો વ્લોગ જોજો કે શું થાય મારો ને સુહાનનો પચકો બોલે છે કે વ્લોગ કમ્પ્લીટ ઊભો રહે હું ધીમે ધીમે ખોલું રે ઓકે આગળ જઈને કાઢ ફ્રેન્ડ્સ ચૂપચાપ હાલ ઊભો રે Oh no! બીજા હવે નાની ઉપર પ્રેન્ક કરવા ગયા સાઈડમાં બિલાડી બેઠી હતી અને બિલાડી અમને જોઈને બી ગઈ અને અમે એને જોઈને બી હવે પાછા જઈએ અમે બિલાડી વહી જાય અંદર ધીમેથી બંધ કરજે મને હજી દાદ કેવું હું થયું તને હું થયું અને ત્યાં ગયા ને હું તો સાઈડમાં બિલાડી બેઠી હતી તમે બેઠી ગયા અને તો જો The next day. અત્યારે હું મમ્મી અને સુહાન જાય છીએ બધું મારા કપડાના ફિટિંગ્સ ને બધું દેવા જવાનું હતું ત્યાં અને બીજું ઘણું બધું કામ છે તો એ સાથે સાથે પતાવતા આવશું અમે પણ ઓલ્સો ફ્રેન્ડ્સ આઈ જસ્ટ ટુક માય ક્લોથ જો મેરે કો ફિટિંગ में देने हैं આપી દઉં ના નહીં આ ફોન ને આ રાખો તમે અમારે બહાર જઈએ તો કાંઈ કામ હોય તો તમારે ફોન કરવો હોય તો રાખો ને ભલે જ હાલો કરજો બેસવા જતી હતી ને એટલે ચાય કરીને ગાડી આગળ લઈને વહી ગયો અહીંયા તો કન્સ્ટ્રક્શન કામ આવે વી આર હિયર એટ અવર ટેલર થી આ બહુ ઢીલું થાય છે પેન્ટ આ ફિટિંગ ન થાતું એક નાખી કોઈ તો ઢીલું આવતારી અહીંયા સોનીનું આમ જો રાધા કૃષ્ણ જૂનું મકાન હતું એમાં હવે અહીંયા બધા હજી એક આ ડ્રેસનું આ મમ્મીએ મારું માપ દીધું ને ઈ અમારે કરાવવાનું કમર ફિટ કરવી લાવ મને લઈ લો મને હાવ પોતું આ જાણે ચૂની
નાખવું પડશે. જે જલ્દી મારી ચેનલ પર નવા હોય, મમ્મી એનું કામ પતાવે ત્યાં હું મારું તમને કહી દઉં, મારી યુટ્યુબ ચેનલને જલ્દી તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, મારા વિડીયોઝ શેર કરી દેજો અને બેલ નોટિફિકેશન આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા ફ્રેન્ડ્સ. જલ્દી. હા, એની ચૂની નથી આપી, મારો માપનો છે હો. હા તમારો માપનો મળ્યો ને મારી પાસે. અને હું કાલે છે ને બપોર લેવા આવીશ 12 વાગે. અને મારો ડ્રેસ મેલો ન થાય. ના નો થાય. એનો નથી. ટ્રાફિક હું ને મમ્મી આવી ગયા ગુંદાવાડીમાં. મમ્મી જોઈને આવી કેવું ગમે તેને પેલા જોડી બનાવીને મૂકો છો ને તો ગમશે ને. તમને માહિતી નહીં આવે આમાં રેડ કે વ્હાઈટ સારી લાગશે. તો પછી કાંઈ મોટી ક્વોલિટી આવે. કલર ની તો મસ્ત. मस्ती आई आ पेंट पे गुजरा ये अच्छा लग रहा है फ्रेंड्स. थोड़ा कैमरो खराब एक आ पे रे मस्त कर तो આ જોડી તો આવે છે મારી ફેવરિટ. નાના બાબાને બતાવજો એક જોડી કીધું કે હું ને હું પાછા રિક્ષામાં જ હવે બાબરિયા મારો અવાજ નહીં આવતો, મારો ફોન સ્વિચ ઓફ થવાનો હવે. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો તો મેં ત્યાં તો જ્યાં ગયા હતા અમે મારા જૂના ઘરે જ ગયા હતા ત્યાં કાંઈ શૂટ ન કરી શકી. ભૂખ લાગી મને, પાછળનું કોપીરાઇટ આવી જશે. આ તેનું માટે લીધું દેખાડું જો ના નહીં દેખાડો તો જો આ તેનું માટે આ બીજું આ ખોલો તો ના. એટલે થેલીમ તે નાખ્યું તું મને યાદ જ નથી. ये પેન્ટ તેનું આ તારા માટે, તેનું મારે બધા બ્લોગ જોવે એટલે માથું માર જોઈ. તમારે ત્યાં કેવી ઠંડી અત્યારે પડે છે કે જો, કારણ કે અમારે તો બહુ પડે છે રાજકોટમાં તો, અને મને તો લાગે એટલી, એટલે તો હું આવી ગઈ છું પાછી ચા બનાવવા માટે. ઠંડીમાં ચા પીવાનું એટલું મન થાય, એમ થાય કે બસ હું જલ્દી ઘરે આવી, હજી ચેન્જ કર્યું, પાછી ચા પીવા બેસીશ હવે બનાવીને. અને હજી મારે વાસણ ચડાવવાના છે, બધું કામ છે, રસોઈ કરવાની છે, સેવ ટમેટાનું શાક બનવાનું છે આજે અમારા ઘરે, તો હું જલ્દીથી બનાવી લઉં ફ્રેન્ડ્સ. જો આ ક્યુટ ચપ્પલ લઈ આવી છું. રાજકોટમાં નામ શું હતું સ્ટોરનું? હા, દયા ભાભી સિલેક્શન. દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે જોતા જઈ શકો કોક તો, પણ હવે એપિસોડ નથી જોવા ગમતા બહુ. પહેલાંના જૂના એપિસોડ જોવાની બહુ મજા આવતી હતી, તો તમે ત્યાં જાજો. દયા ભાભી સિલેક્શન, ત્યાં લુધિયાણાનો કંઈક માલ હોય છે બધોય, અને બહુ મસ્ત હોય બધું કલેક્શન ને એ લોકોનું. તો મેં આ વખતે ટ્રાય કર્યું અને મને બહુ ગમે, ઘરમાં પહેરવાની મજા આવે ને મને, તો મસ્ત છે. તમે મસ્ત બની ગયું છે સેવ ટમાટરનું શાક, અને આમાં જે ખીચડી જે મારાથી બહુ ખરાબ રીતે આજે ઉભરાઈ ગઈ છે, અને મારા વાળ વિખાઈ ગયા છે. અત્યારે હવે મને ભૂખ જવું નથી, ચા પી લીધી હતી તો, એટલે અત્યારે હવે નથી જમવું, પછી થોડીક લેટ જમી લઈશ. The next day. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન માય ન્યૂ ડે. અને આજે મારો અવાજ થોડોક તમને એવું લાગશે કે બેસેલો, પણ મેં કાલે ફિલ્ટરનું પાણી પી લીધું છે. કોકા એવું નહીં, ફિલ્ટરનું પાણી પી લીધું છે, જે મારા ગળાને જરાય માફક નહીં આવતું, તો હવે મારે પાછી કંઈક દવા પીવી પડશે એના માટે પણ. એટલે અત્યારે હું મારો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, હવે મારી ભાખરી બનાવીને પહેલાં નાસ્તો કરી લઉં, પછી મારો કંઈક કાંટો ચડે, પછી હું કંઈક કામ વિચારું. મારે જવાનું તો છે, બહારનું જ કામ છે, પણ હવે જોઈ શું કામ છે શું નહીં. મસ્ત મારી ભાખરી મેં ચોરી લીધી છે, હવે એમાં ચા. ફ્રેન્ડ્સ પાછી હું આવી ગઈ છું ટેલર પાસે, કપડામાં બધું ફિટિંગ ને બધું કરવા માટે. ફાઇનલી થઈ ગયું છે ડન બધું. હવે મારે જવાનું છે પાછા, હું એક કપડાં લઈને આવી હતી એ ચેન્જ કરાવવા માટે. બેક ટુ યર ટુ ચેન્જ ધીસ ક્લોથ્સ. आई एम बैक टू होम एंड फिर से भूख लगने लगी, क्योंकि आज मैंने कुछ खाया ही नहीं है, इस वजह से
लेकिन मैं कपड़े वपड़े सब चेंज वेंज करके आ गई. રાજકોટમાં બ્લિંકિટ સ્ટાર્ટ થઈ ગયું અને મને તો ઘરની બહાર નીકળવું જ ન ગમે કાંઈ પણ કામ કરવું હોય તો. પણ હવે મજા આવવા માંડી. મેગી ખાવાનું મન થાય, મેગી આવી જાય. રાતે પણ ચાલુ હોય છે. આઈ થિંક મેં તો જોયું હતું કાલ રાતના કે બધું ઓપન હતું. એમાં મેગી ને દૂધ ને આપણે જે કાંઈ ઇન્સ્ટન્ટલી જોતું હોય, ઇવન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બધું આવી જાય. તો મેં ત્યારે પાછો ઓર્ડર કર્યો. મેગી છે, પછી મને સેવ મમરા ખાવાનું મન થયું તો એ છે. પછી હજી મેં કંઈક મંગાવ્યું, મકેન્સ મંગાવ્યા, હજી મને નથી ભાવતા, સુહાન માટે મંગાવ્યા હતા. પણ ઘણું બધી વસ્તુ છે, એમાં બધું ગ્રોસરી પણ મળી જાય છે. બ્લિંકિટ વર્ક્સ અમેઝિંગ. જસ્ટ 10 minutes before I just put a order and see મેગી હવે કોફી ને બધું ઇન્સ્ટન્ટલી આવી ગયું 10 મિનિટ્સમાં બધું જ. હું ખવાઈ માંડી. दूध भी इसमें से ही मंगवा लिया और 5 मिनट में घर पे आ गया. मुझे तो मज़ा ही पड़ रहा है. હું ને મમ્મી બનાવી છીએ આજે ભજીયા. ઇટ લુકિંગ ટુ ગુડ. બ્લિંકિટમાંથી બધું મંગાવી લીધું જલ્દી અને જલ્દી હું ને મમ્મી બનાવવા માંડ્યા ભજીયા. આવજો ખાવા તમે પણ. મસ્તીના બને છે અને હું અહીંયા કરું છું મસાલો બટેટાવડા માટે. તો હવે બનાવી લેતા. નાની કેવા બહેના? કેવા? 2000 years later. गुड मॉर्निंग. आई एम गोइंग टू एंड दिस व्लॉग. गुड मॉर्निंग बोलने के बाद मैं बोल रही हूँ आई एम गोइंग टू एंड दिस व्लॉग. लेकिन ये व्लॉग काफ़ी ज़्यादा लंबा भी हो गया है और मुझे अभी एडिट भी करना बाकी और आज शाम तक इंशाल्लाह मुझे अपलोड भी करना है. सो आई हैड टू एंड इट राइट नाउ. सो फ्रेंड्स जल्दी से जाके मेरी चैनल को फर्स्टली सब्सक्राइब कर लो. तड़को आवे जानवा. जल्दी से जाके मेरे चैनल को सब्सक्राइब कर लो. बेल नोटिफिकेशन आइकन भी प्रेस कर दो. लाइक करो, शेयर करो मेरे वीडियोस को एंड डोंट फॉरगेट टू कमेंट फ्रेंड्स प्लीज़. एंड जल्दी मैं आपसे बाद में मिलूँगी एक नए व्लॉग के साथ. आँखें બંધ થઈ જાય છે મારી. હજી ઘણા બધા વ્લોગ્સ આવવાના બાકી છે તો એમાં મળશું ફ્રેન્ડ્સ આપણે. ખુદા હાફિઝ.